દારૂ પીધાના થોડી જ મિનિટોમાં બે વ્યક્તિના મોત થયા. ચકચાર મચી ગઈ રાજકોટમાં. આશંકાની વાત આવી કે શું દારૂ લઠ્ઠો હતો, પરંતુ સૌ પ્રથમ આશંકા એ હતી કે દારૂ લઠ્ઠો હોય તો અનેક લોકોના મોત થાય અથવા તો હવે થવા જોઈએ. આ ભયની વચ્ચે જ્યારે પોલીસ ભાગમદોડી કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ સામે આવે છે, મૃતકનો દીકરો, અને કહે છે કે મારા પિતાને દારૂ પીધા બાદ આ થયું. એ થોડી જ મિનિટોની અંદર થયું છે અને મને આશંકા છે એક વ્યક્તિ પર, કારણ કે મારી પાસે વાત છે 12થી 13 લોકોને આ જ રીતે એ વ્યક્તિ દ્વારા દારૂ પાઈ અને મારી નાખવામાં આવ્યા છે. આ આક્ષેપ સાંભળી પોલીસ થોડી વાર માટે હચમચી ગઈ કે આવો તો કોણ હોઈ શકે વ્યક્તિ. રાજકોટના વરલી મટકાના 2 નંબરના વેપાર સાથે સંકળાયેલો જીણા ભગત, જેનું નામ એ મૃતક મનસુખભાઈનો દીકરો આપી રહ્યો હતો. તાત્કાલિક પોલીસે જીણા ભગતની શોધખોળ શરૂ કરી, આ દિશામાં તપાસ શરૂ કરી અને એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો. વિગતે વાત કરીએ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ રાજકોટની એવી ઘટનાની જેને ગઈકાલે રાજકોટમાં અનેક તર્ક વિતર્કોને ચર્ચાઓને જન્મ આપ્યો હતો. રાજકોટની અંદર ગઈકાલે બે વ્યક્તિ અલ્પેશભાઈ અને મનસુખભાઈ મોતને ભેટે છે. આ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ભગીરથનગર એરિયાની ઘટના છે, જ્યાં અલ્પેશભાઈ અને મનસુખભાઈ બંને મિત્રો દારૂ પીધા બાદ થોડી જ મિનિટોમાં મોતને ભેટે છે. આ ઘટના સામે આવતા જ પોલીસ હરકતમાં આવી, દોડ મચી ગઈ, કારણ કે ક્યાંક આ લઠ્ઠો તો નથી ને એવી ચર્ચાઓ હતી, અને લઠ્ઠો હોય તો કેટલાય મોત થાય એ પોલીસ જાણતી હતી. પરંતુ આ તપાસ દરમિયાન મૃતક મનસુખભાઈના મોટા દીકરાએ પોલીસને એક વાત કહી કે મને ડાઉટ છે, શંકા છે જીણા ભગત નામના એ વ્યક્તિ પર, કે જેણે આ પહેલાં પણ આવી રીતે 12થી 13 લોકોને મોતના ઘાટ ઉતાર્યા હોય તેવી મને આશંકા છે. પોલીસે જીણા ભગતની તપાસ શરૂ કરી. જીણા ભગત આ વાતને માનવા તૈયાર નહોતો. જીણા ભગતે કહ્યું મેં તો કંઈ કર્યું જ નથી. પણ આ તો પોલીસ છે, કાયદાના હાથ લાંબા હોય, અને લાંબો હાથ જ્યારે પોલીસે શરૂ કર્યો તપાસ માટે, તો પોલીસ પુરાવા લાવી સીસીટીવી ફૂટેજના, જે સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું કે દારૂની 2 થેલીઓ આ જીણા ભગત અલ્પેશ અને મૃતક મનસુખભાઈને આપે છે. પરંતુ આવું શા માટે કર્યું જીણા ભગતે? તો ગઈકાલે ચર્ચા હતી કે મકાન પડાવી લેવા માટે કદાચ જીણા ભગતે આવું કર્યું હોય, કારણ કે તેના દીકરાએ એવી આશંકા વ્યક્ત કરી કે જીણા ભગત વારંવાર મારા પિતાને કહેતો હતો કે તારું મકાન કોર્નરનું છે તો તું મને આપી દેજે. આ જીણા ભગત ન્યુસન્સ વ્યક્તિ છે. આરોપી આંકડાનો વ્યવસાય કરે છે, વરલી મટકાનો વ્યવસાય કરે છે, અને માટે પોલીસે દિશામાં તપાસ કરી. જીણા ભગતને જ્યારે આ સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા, જેનાથી તે સ્પષ્ટ દેખાતો હતો કે તે દારૂ આપી રહ્યો હતો આ બંને મૃતકોને. બાદમાં પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી અને જીણા ભગત તૂટી પડ્યો. જીણા ભગતે પહેલાં તો કહ્યું કે મેં વાંકડવાળવાની દવા નાખી હતી અને દારૂ આપ્યો હતો અને એ દારૂથી મોત થયા. પરંતુ પોલીસને આશંકા હતી કે આટલી મિનિટોમાં આટલી જલ્દી આ મોત ના થઈ શકે. પોલીસ આગળ તપાસ કરે છે ત્યારે તેનું કહેવું હતું કે મેં માંકડ મારવાની સાથે ઉંદર મારવાની પણ દવા નાખી હતી. હજુ પણ પોલીસને આ થિયરી ગળે નથી ઉતરતી કે એવી તો કઈ માંકડ મારવાની કે ઉંદર મારવાની દવા હોય કે જે થોડી જ મિનિટોમાં માણસને મારી દે, ફોનનો સમય પણ ના આપે. આ તપાસ દરમિયાન પોલીસને એ માહિતી મળી એ મૃતક મનસુખભાઈના દીકરા દ્વારા કે તેના પિતાએ 9 ને 10 વાગે તેને ફોન કરીને કીધું હતું કે મને ભગતે દારૂ આપ્યો છે, પીધા પછી મને પેટમાં દુખાવો ઉપડ્યો છે. હું ત્યાં પહોંચી રહ્યો હતો એ પહેલાં જ એનો નાનો ભાઈ ત્યાં પહોંચી ગયો અને નાના ભાઈને તેના પિતા બેહોશ અવસ્થામાં અલ્પેશની સાથે મળી આવ્યા. પરિવાર હોસ્પિટલે ખસેડી જાય છે. બંનેને મૃત જાહેર કરવામાં આવે છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે. હવે પોલીસને આશંકા છે કે જે પ્રકારે મૃતક મનસુખભાઈના પુત્રએ આશંકા વ્યક્ત કરી છે કે જીણા ભગત આ પહેલાં પણ અગાઉ 10થી 12 લોકોને આ રીતે દારૂમાં ઝેર ભેળવી અને પાતો રહ્યો છે, તો પોલીસે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસને માહિતી મળી છે જે પ્રકારે જીણા ભગત પાસેથી એ પ્રકારની છે, જેમાં જીણા ભગતે કબૂલ કર્યું કે તેણે જ અલ્પેશને, કે જે કે તેનો માણસ છે, એ અલ્પેશને 4 દેશી દારૂની થેલી લેવા માટે મોકલ્યો. એ 4 દેશી થેલી લાવ્યો, તેમાંથી 2 અલ્પેશ પીને આવ્યો હતો, 2 તેણે પોતાના શેઠ એટલે કે આરોપી જીણા ભગતને આપી, અને જીણા ભગત એ પોટલીઓ લઈ અને જતો રહે છે. થોડી વાર પછી જીણા ભગત અલ્પેશને કહે છે કે તું અને મનસુખલાલ આ દારૂ પી જાઓ, મારે નથી પીવો. અને આ દારૂ એમણે પીધા બાદ
બંને વ્યક્તિઓના મોત થયા છે. હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે એટલે સ્પષ્ટ થશે કે જીણા ભગત દારૂમાં તો એવો કયો ઝેરને ભેળવતો હતો કે જે ઝેર મિનિટોમાં માણસને મારી નાખતું હતું. આ ગંભીર પ્રકારની ઘટના છે. રાજકોટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે હજુ પણ કોઈ એવા મૃતકો નથી ને જે ભૂતકાળમાં કે પોલીસ સુધી મામલો ન પહોંચ્યો હોય અને જીણા ભગતે દારૂમાં ઝેર ભેળવીને તેને મારી નાખવાનું કાવતરું કર્યું હોય. જોઈએ આગળ શું ખુલે છે. પોલીસની તપાસ ચાલુ છે. દરેક અપડેટ, ક્રાઇમ અપડેટ હું આપના સુધી પહોંચાડતો રહું. માટે તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.